સૌરાષ્ટ્રમાં કેટલાય જિલ્લાઓમાં મેઘમહેર જોવા મળી છે। રાજકોટમાં સતત બીજા દિવસે વરસાદી વાતાવરણ જોવા મળ્યું। શહેરના કેટલાય વિસ્તારોમાં વરસાદી ઝાપટું પડ્યું તો કેટલાય વિસ્તારોમાં ઝરમર વરસાદ જોવા મળ્યો। રાજકોટ કાલાવડ રોડ, એરપોર્ટ રોડ, હનુમાન મઢી ચોક, જિલ્લા પંચાયત ચોક, કલેક્ટર ઓફિસ, યાજ્ઞિક રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો। વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। આ તરફ ભાવનગરના શિહોરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો। વરલ ગામે જાણે મિની વાવાઝોડું આવ્યું હોય તેવો માહોલ જોવા મળ્યો। બપોર બાદ વાતાવરણમાં અચાનક જ પલટો જોવા મળ્યો। ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી। ગ્રામ્ય વિસ્તારોમાં વોખડામાં ધસમસતો પાણીનો પ્રવાહ જોવા મળ્યો। વાવણી લાયક વરસાદ થતાં જોકે ખેડૂતોમાં ખુશીની લહેર છે। લોકોને પણ અસહ્ય ગરમી બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક જોવા મળી રહી છે। ભાવનગરના શિહોરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ થયો। વરલ ગામે બીજા દિવસે પણ મિની વાવાઝોડું થયું। ભારે પવન સાથે વરસાદ વરસ્યો। વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી છવાઈ। અસહ્ય ગરમી બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। અમરેલીના વડિયામાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો અને કાળા ડિબાંગ વાદળો બાદ વરસાદ શરૂ થયો। વરસાદના કારણે અહીં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ અને લોકોને અસહ્ય ગરમીથી છુટકારો મળ્યો। વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી। આ તરફ ભરૂચ જિલ્લાના હાંસોટ પંથકમાં મેઘરાજાનું આગમન થયું છે। હાંસોટ પંથકમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। હિલાવ, સાહોલ, બાલોટા, સુણેવ, આસરમાં સહિતના ગામે વરસાદ વરસ્યો। આ તરફ મોરબીમાં પણ બીજા દિવસે મેઘરાજાએ હેત વરસાવ્યું। બીજા દિવસે સતત મેઘરાજાનું આગમન થવાના કારણે લોકોને અસહ્ય બફારાથી રાહત મળી છે। ધીમી ધારે મેઘરાજાએ હેત વરસાવતા લોકોમાં ખુશી જોવા મળી। આ તરફ જામનગરમાં પણ વરસાદી માહોલ છે। બપોર બાદ સમી સાંજે વરસાદનું આગમન થયું છે। જામનગરમાં ધોધમાર વરસાદ પડ્યો। જામનગર શહેર ઉપરાંત જિલ્લાના ધ્રોલ, ચોડિયા, કાલાવડ, જામજોધપુર, લાલપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો। હાલ સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદી માહોલ છે તે છવાયો છે અને વિધિવત ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે। ત્યારે જામનગર શહેરમાં પણ સમી સાંજે વરસાદનું આગમન થયું છે। જે પ્રકારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, હાલ જામનગર શહેરના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। જામનગર જિલ્લાના ગ્રામ્ય પંથકની વાત કરવામાં આવે તો કાલાવડ, ધ્રોલ, જોડિયા અને જામજોધપુરના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પણ વરસાદ જોવા મળ્યો છે। જામનગર શહેરમાં પણ ભારે બફારા વચ્ચે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને વરસાદનું આગમન છે તે થઈ ચૂક્યું છે। હવામાન વિભાગે આગામી 5 દિવસ વરસાદની આગાહી કરી છે। રાજ્યમાં ચોમાસું વહેલું પહોંચ્યું હતું પણ પછી નિષ્ક્રિય થઈ ગયું હતું। હવે ફરી ચોમાસું આગળ વધી રહ્યું છે, જેના પ્રતાપે અનેક વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી રહી છે।